રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણીના મતદાનને લઈને આજે ઊંઝા એપીએમસીમાં રજા છે। એપીએમસીમાં કામ કરતા 90% લોકો રાજસ્થાનના હોવાથી રજા જાહેર કરવામાં આવી છે। રાજસ્થાનના નાગરિકો મતદાન કરવા માટે જઈ શકે તે માટે આજે કામકાજ બંધ રાખવામાં આવ્યું છે। તો ઊંઝા એપીએમસીમાં કામ કરતા જે લોકો છે 90% લોકો રાજસ્થાનના છે, જેના કારણે આજે રાજસ્થાનમાં મતદાન હોવાથી ઊંઝા એપીએમસીમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, જેના કારણે આ લોકો રાજસ્થાન જઈ શકે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે। તો રાજસ્થાનમાં મતદાનને લઈ ઊંઝા એપીએમસીમાં આજે રજા જાહેર કરવામાં આવી છે। આજે બીજા તબક્કાનું મતદાન 88 બેઠકો પર અને એમાંથી રાજસ્થાનમાં પણ મતદાન થઈ રહ્યું છે છેલ્લા અઢી કલાકથી। ત્યારે આજે રાજસ્થાનમાં મતદાનને લઈ ઊંઝા એપીએમસીમાં રજા જાહેર કરવામાં આવી છે। એપીએમસીમાં કામ કરતા 90% લોકો રાજસ્થાનના હોવાથી રજા જાહેર કરાઈ છે। વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા હારૂન લાગોરી ફોન લાઈન પર। હારૂન, શું વધુ માહિતી? રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણી લઈને આજે મતદાન છે, ત્યારે ઊંઝા એપીએમસીમાં આજે રજા જાહેર કરવામાં આવશે, કારણ કે ઊંઝા એપીએમસીમાં મોટા ભાગે જે હમાલીઓ છે અને અન્ય જે કર્મચારીઓ છે તે રાજસ્થાનથી બિલિંગ રાખતા હોય, રાજસ્થાનના વતની હોય, તેઓને મતદાન કરવા માટે પોતાના વતન જવાના હોવાના કારણે રજા જાહેર કરવામાં આવી છે। મોટી સંખ્યાની અંદર જે ઊંઝા એપીએમસીમાં કામ કરનારા લોકો રાજસ્થાનના છે અને આ તમામ લોકોને પોતાના માદરે વતન મતદાન કરવા માટે જાય ને મતદાન થાય તે માટે ઊંઝા એપીએમસી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। આજે રજા જાહેર કરવામાં આવી છે અને જે પણ મતદારો છે તેમને પોતાના વતન મોકલવામાં આવે છે। જી, આભાર હારૂન જાણકારી આપવા માટે।